બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને બાગાયતી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે। ત્યારે થરાદના અણદાભાઈ પટેલ પણ 2014થી બાગાયતી પાક તરફ વળ્યા છે। અત્યારે તેઓ પોતાના ખેતરમાંથી ખારેકનું ઉત્પાદન મેળવી રહ્યા છે। અણદાભાઈ પટેલે પોતાના ખેતરમાં કેટલા છોડ ખારેકના વાવ્યા છે અને તેઓ કેટલું ઉત્પાદન મેળવી કેટલી આવક મેળવી રહ્યા છે તે જાણીએ। મારું નામ પટેલ અણદાભાઈ ભેમાભાઈ, ગામ બુઢણપુર, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। હું આમ તો ખેડૂત પુત્ર છું। અમે મારા દાદા વર્ષોથી ખેતી કરતા આવ્યા હતા, ચીલા ચાલુ ખેતી કરતા હતા। હું 5 ધોરણ ભણેલો છું, તો બીજી કંઈ આવક ભણવામાં પણ નિષ્ફળ રહ્યા, તો અમે એવું વિચાર્યું કે થોડીક સારી ખેતી કરીએ તો એમાંથી સફળતા મળે। 2007થી બાગાયતી ખેતી કરવાનું ચાલુ કર્યું હતું। પહેલાં 25 છોડ દાડમના વાયા હતા, એના પછી પપૈયા કર્યા, ઓબા કર્યા, 550 છોડ છે। હાલ તો 2000 છોડ વાવેલા છે, નાના છે। અને એના પછી 600 છોડ ખારેકના વાવેતર કર્યું હતું, તો અમને દાડમમાં પણ સારી સફળતા મળી। અને ખારેક 600 છોડ છે, હાલ 300 છોડ 10 વર્ષના થઈ ગયા છે। એનામાંથી ઉત્પાદન એક છોડે 200 કિલોની આવક થાય છે। અને અત્યારે 40 થી 50 રૂપિયાનો ભાવ હોલસેલમાં જાય છે, રિટેલમાં 70-80 રૂપિયા આવે છે। 300 છોડનો 4 વર્ષથી હું ઉત્પાદન લઉં છું। પહેલા વર્ષે તો 50-60 કિલો આવ્યો હતો, બીજા વર્ષે 100 કિલો આવ્યો, ત્રીજા વર્ષે 150 કિલો, અને આ સાલે 200 કિલો આવક થાય છે। અને અત્યારે જે અમે વેચીએ છીએ એ અહીંથી રાજસ્થાન જાય, અમદાવાદ જાય, ડીસા, પછી ભાભર જાય છે, અમુક જગ્યાએ છૂટક મહેસાણા સુધી પણ જાય છે। અને આ સાલ મારો ઉત્પાદન અત્યારે અમે 40-45 ટન વેચી રહ્યા છો, અને 6 એકરમાં વાવેતર કરે છે 300 છોડોનું, એટલે અત્યારનું ઉત્પાદન આ સાલ 20 લાખ આસપાસ પહોંચી જાય છે। કેટલો ખર્ચ કર્યો તો એની સામે આવક કેટલી થઈ રહી છે? એની સામે ગણો ને, એક છોડે 1500 રૂપિયાનો ખર્ચ થાય છે, એટલે 600 છોડે લગભગ થઈ જાય 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય છે। તો એની સામે 12-13 લાખ રૂપિયા બચત થઈ જાય છે। હજી ઉત્પાદન ચાલુ છે, હવે અઠવાડિયા પૂરું થાય છે, હવે તો છોડ દીઠ 50-50 કિલો માલ રહ્યો છે। કેટલી આવક થશે અંદાજે? હવે અંદાજે થઈ જાય છે 5-1 લાખ રૂપિયાની। હા, અન્ય ખેડૂતોને હું પણ દરેકને એમ કહું છું કે બાગાયતી તમે ખેતી કરશો તો બીજા જે રાયડો, એરંડા, જીરું છે, જીરું તો જુગાર જેવું છે। અત્યારે સરહદી વિસ્તારમાં આપણે અહીંયા બાજુમાં નર્મદા કેનાલ છે, તો પોણી પણ પૂરતું મળી રહે, તો બાગાયત માટે આપણે એક સારી તક છે। અને ખેડૂત મિત્રોને હું એ જ કહેવા માગું છું કે ખારેકનો છે, પપૈયા છે, ઓબા કરો, કારણ કે દાડમમાં થોડો વાતાવરણના લીધે થોડુંક ઝાકળ પડે છે, એના લીધે ઉત્પાદન ઘટ્યું છે, પણ એમાં આપણે નિરાશ થવાની જરૂર નથી। તો જે ઉત્પાદન દાડમનો થતો હતો એનું એ અત્યારે ખારેકમાં પણ થાય છે। ખારેકના 50 છોડ એકરમાં આવે છે, અને દાડમના 1 એકરમાં 300 છોડ આવે। દાડમનો 6-8 ટન વજન નીકળે છે એકરમાંથી, અને આ 6-8 ટન વજન નીકળે, એટલે ભાવની સરખામણી ગણો ને તો એમાં ઉત્પાદન ખારેકનું 2 સરખું થઈ જાય। તો આ એમાં એગ્રોનો ખર્ચો બિલકુલ ઓછો આવે છે, ખાલી મજૂરી અને એને નરમાદાનું મિલન કરવાનું એ જ ખર્ચો મજૂરી થાય છે। બાકી જે દવાના ખર્ચા છે, DAP, યુરિયા, બીજો રાસાયણિક જંતુનાશક દવાઓ વાપરવી પડતી નથી, એટલે પણ આપણે પણ જેને આપીએ છીએ એને એક નિરોગી એમનો શરીર રહે અને સારામાં સારી ખારેક એમને ખાવા મળે વગર દવાની, ફળદ્રુપ જમીન પણ બની જાય। એના માટે હું દરેકને મારી સલાહ છે ખેડૂતો।